વેલકમ બેક. લોકશાહીનું પર્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાનની શરૂઆત સવારે 7 કલાકથી થઈ છે. આટલા કલાકો વીતી ગયા છે તે છતાં મતદાનને લઈને ખાસ ઉત્સાહ મતદારોમાં નથી જોવા મળ્યો. રાજ્યની 15 મહાનગરપાલિકામાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 16.57% મતદાન યોજાયું છે. મોરબી મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાન થયું છે, 25.16% મતદાન નોંધાયું છે. તો મહેસાણામાં મહાનગરપાલિકામાં 24.38% મતદાન નોંધાયું છે. આ તરફ નડિયાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ત્યાં 23.41% મતદાન નોંધાયું છે. નવસારી મહાનગરપાલિકામાં 23.29% મતદાન નોંધાયું છે. 12:30 વાગ્યા સુધીના સમયમાં લગભગ 20%ની આસપાસ જ વિવિધ મહાનગરપાલિકાઓમાં મતદાન યોજાયું છે. આણંદમાં 22.47% મતદાન યોજાયું છે. વાપી મહાનગરપાલિકામાં 23.28% મતદાન થયું છે. તો આ અંગે વધુ વાત કરવા સીધા જ જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, આમ જોવા જઈએ તો 12:30 વાગ્યા સુધીનો સમય થઈ ચૂક્યો છે. 7 વાગે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. લગભગ જોવા જઈએ તો 20%ની આસપાસ જ રાજ્યભરમાંથી મતદાનના ટકાવારીના આંકડા સામે આવી રહ્યા છે. જાણવા માંગીશું ઓવરઓલ કેવું રહ્યું આ મતદાન અત્યાર સુધીનું? જી ચરણા, કારણ કે મતદાર યાદીનું શુદ્ધિકરણ થયું હોવાને કારણે એવા મતદાતાઓ કે જે ડબલ નોંધાયેલા હોય અથવા તો એવા મતદાતાઓ કે જેઓ મૃત્યુ પામ્યા હોય નામ છતાં પણ એમના નામ જારી રહ્યા હોય, આ તમામ મતદાતાઓના નામ મતદાર યાદીમાંથી નીકળી ગયા હતા. અને એના જ કારણે ચાહે પોલિટિકલ પાર્ટીઝ હોય કે પછી અન્ય તમામ નિષ્ણાતો હોય, એમને લાગી રહ્યું હતું કે આ વખતે ઓલ ઓવર જે મતદાનના આંકડા છે એ ખૂબ ઊંચા જતા જોવા મળશે. પરંતુ 12 વાગ્યા સુધીના જે આંકડાઓ આવ્યા છે એ ખૂબ જ નિરાશાજનક આંકડાઓ આવી રહ્યા છે. ચાહે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં તો માત્ર ને માત્ર 18% જેટલું જ મતદાન થયું છે. 12 વાગ્યા સુધીના આંકડાઓ છે. આમ એવી તૈયારી હતી અથવા તો પોલિટિકલ પાર્ટીઝ શરૂઆતથી જ જાણતી હતી કે બપોરનો સમયગાળો છે, ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને એના જ કારણે બપોરના સમયગાળામાં મતદાતાઓ ઘરની બહાર નહીં નીકળે અને એના જ કારણે મેક્સિમમ મતદાન સવારમાં જ થઈ જાય એ પ્રકારની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. સૂચનાઓ પણ તમામ પોતાના જે કાર્યકર્તાઓ છે એમને પણ આપવામાં આવી હતી. પરંતુ ચાહે કાર્યકર્તાઓની જે છે નિષ્કાળજી હોય કે પછી મતદાતાઓ જાગૃત થઈને પોતાનો મત આપવા માટે મતદાન મથક સુધી ના પહોંચતા હોય, એ પ્રકારના નિરાશાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે. એના જ કારણે તમામ જે રાજકીય પાર્ટીઓ છે એમની ચિંતા વધારનારા આ આંકડાઓ કહી શકાય. જે પ્રકારે આપણે બંગાળમાં જોયું હતું કે ખૂબ ઊંચું મતદાન SIRની કામગીરી થયા બાદના મોટા આંકડાઓ સામે આવ્યા હતા. એના જ કારણે એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી હતી કે ગુજરાતમાં પણ આ જ પ્રકારના ઊંચા આંકડાઓ સામે આવશે. પરંતુ એ પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા નથી. અને જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, તમામ દ્વારા અત્યારે હાલથી જ પોતાના જે કાર્યકર્તાઓ છે એમને સૂચનાઓ આપવામાં આવી રહી છે. એમના વોટ્સએપ ગ્રુપમાં એ પ્રકારના મેસેજ પણ કરવામાં આવી રહ્યા છે કે પોતાના જે કમિટેડ વોટર્સ છે એને કંઈ પણ કરીને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવે. કારણ કે જે અંદાજ માંડવામાં આવ્યો હતો એ મુજબ લગભગ 25% જેટલું મતદાન અથવા તો 30% જેટલું મતદાન 12 વાગ્યા સુધીમાં થઈ જાય એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. ગત વખતે 2021ના જે આંકડાઓ હતા એના અમદાવાદની વાત કરવામાં આવે તો લગભગ 46-47% જેટલું જ મતદાન થયું હતું. અને એના પ્રમાણે અત્યારે હાલ 12 વાગ્યા સુધીના જે આંકડાઓ છે એમાં મતદાન ઓછું થયેલું જોવા મળી રહ્યું છે. એના જ કારણે એક પ્રકારની ચિંતા વધતી પણ જોવા મળી રહી છે. અને એના જ કારણે પોતાના જે કાર્યકર્તાઓ છે એને દોડાવવાની કામગીરી બંને રાજકીય પાર્ટીઓ દ્વારા કરી દેવામાં આવી છે. અને વધુમાં વધુ મતદાન કેવી રીતના થઈ શકે એ પ્રકારના બિલકુલ નરેન્દ્ર, હવે જોવાનું રહેશે કે સાંજે 6 વાગ્યા સુધીમાં શું આ મતદાનની ટકાવારી